આધ્યાત્મિક દ્રષ્ટિએ અદ્ભુત પરંતુ સત્ય ઘટના એવી કચ્છમાં બનવા પામી હતી। બારોઈના વેલજીભાઈ મતિયાએ ઘોષણા મુજબ દેહત્યાગ કરતા સમાજના લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ। કચ્છ પ્રદેશ પહેલાથી જ વીરો અને સંતોની ભૂમિ રહ્યો છે। ભૂતકાળમાં અનેક ઘટનાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન કચ્છ તરફ આકર્ષિત કરેલું છે। કચ્છમાં ઘણા સપૂતો એવા અમર બની ગયા છે કે જેમનો સમાજ અને મા ભોમ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે। ભૂતકાળમાં દ્રષ્ટિ કરીએ તો ઘણા એવા ધર્મગુરુઓ થઈ ગયા કે જેમણે સમાજને જીવનની સાચી દિશા બતાવી હોય। મામય દેવે કરેલી આગામવાણી આજે પણ લોકોમાં શ્રદ્ધા ધરાવે છે। કચ્છ છેલ્લા ઘણા સમય ચર્ચાનો વિષય બની રહ્યો છે। વાત છે આધ્યાત્મિક જગતમાં શ્રદ્ધા અને વિશ્વાસના પરચાની। મહેશ્વરી મતિયા સમાજના ધર્મગુરુ વેલજીભાઈએ ચૈત્ર વદ 4ના પોતાના દેહ ત્યાગની આગામવાણી કરી હતી। આગામવાણીને સમાજના સૌ લોકો સુધી પહોંચતા તારીખ 15/4/2017 શનિવાર સવારથી જ હજારોની સંખ્યામાં લોકો વેલજીભાઈના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મહાસાપુરા ન્યૂઝની ટીમ સવારથી જ સમગ્ર બાબતના પળે પળના સમાચાર દર્શકો સુધી પહોંચાડતી રહી હતી। ત્યારે શનિવારે બપોરે 12 કલાકે વેલજીભાઈ દેવ થઈ ગયા હોવાની અફવાએ જોર પકડ્યું હતું, પરંતુ વેલજીભાઈના નજીકના સંબંધીઓએ આ વાતનું ખંડન કર્યું હતું। આ સાથે જ સાંજ સુધીમાં આશરે 1 લાખ જેટલા લોકોએ વેલજીભાઈના દર્શન કર્યા હતા। સમગ્ર માહોલની ગંભીરતાને સમજતા પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આ દર્શનાર્થે આવેલ મોટી સંખ્યામાં લોકો વચ્ચે શનિવારે સાંજે અને ચૈત્ર વદ ચોથના સાંજે 6 વાગ્યાની આસપાસ વેલજીભાઈ મતિયાએ આગામવાણી મુજબ દેહ ત્યાગ કર્યો હતો। વેલજીભાઈ મતિયાના નિવાસ સ્થાન બારોઈ તાલુકો મુન્દ્રા મુકામે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને લોકોમાં એક અનોખા ઉત્સાહનો અહેસાસ જોવા મળ્યો હતો કે વેલજીભાઈની આગામવાણી સાચી ઠરી અને આજના કળિયુગમાં પણ આવા મહાન પુરુષ છે। સાંજના સમયે વેલજીભાઈના દેવ થયાના સમાચારે સમગ્ર કચ્છમાંથી અને દેશ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તેમજ બીજા દિવસે વહેલી સવારથી 8 કલાકથી તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન બારોઈ મધ્યથી નીકળી હતી, જ્યાં એક સમયે વેલજીભાઈ પૂજા કરતા લુણી ખાતેના ગણેશ મંદિર ખાતે વેલજીભાઈની અંતિમ યાત્રાને વિસામો આપવામાં આવેલ હતો। આ અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો પગપાળા, બાઇક તેમજ અન્ય વાહનો સાથે જોડાયા હતા। લુણી વિસામો અપાયા બાદ અંતિમ યાત્રા અંજાર તાલુકાના ખંભરા જવા માટે રવાના થઈ ગઈ હતી। આ અંતિમ યાત્રામાં પોલીસ અને તંત્રની કામગીરી બિરદાવવા લાયક રહી હતી। મોખા ટોલગેટને પણ ફ્રી કરાવવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવના પળે પળના સમાચાર મહાસાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયત ટીવી સમાચારના દિલીપ કૌર, આરિફ ખલીફા તેમજ જય જોશી દ્વારા સખત ધોમ ધકતા તડકામાં પણ કામગીરી બજાવી હતી। અંતમાં ખંભરા મુકામે વેલજીભાઈ મતિયાના પાર્થિવ દેહને સમાધિ અપાઈ હતી। આ યાત્રામાં રાજકીય અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।